લાલ ચંદનની તસ્કરી ઝડપાય છે। લાલ ચંદનનો મોટા પ્રમાણમાં જથ્થો જે છે તે પકડાયો છે। 4 કરોડથી વધુનો આ જથ્થો ઝડપાયો છે। આંધ્રપ્રદેશમાંથી ચોરાયેલ લાલ ચંદનનો જથ્થો ઝડપાયો છે। હાંસાપુર નજીક ગોડાઉનમાંથી લાલ ચંદન ઝડપાયો। એલસીબી આંધ્રપ્રદેશ પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી। સુનિલ પટેલ અમારા સંવાદદાતા પૂરી વિગતો આપી રહ્યા છે। સુનિલ, માહિતી। ચોક્કસ કહી શકાય તો જે રીતે આંધ્રપ્રદેશમાંથી થોડાક સમય પહેલા લાલ ચંદનની જે તસ્કરી થઈ હતી તે જ મામલે આંધ્રપ્રદેશની જે પોલીસની ટીમો હતી તે ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને અલગ અલગ જિલ્લાઓમાં તપાસ હાથ ધરી હતી। ત્યારે જ ક્યાંક ના ક્યાંક જે આંધ્રપ્રદેશની પોલીસની ટીમને બાતમી મળી હતી કે આ લાલ ચંદનનો જે જથ્થો ચોરાયો હતો, જેની તસ્કરી થઈ હતી, તે લાલ ચંદનનો જે જથ્થો છે તે પાટણ જિલ્લાની કોઈ હદમાં મૂકવામાં આવ્યો કે ચોરો દ્વારા તેને સંતાડવામાં આવ્યો તેવી બાતમી મળી હતી ને તે જ આધારે આંધ્રપ્રદેશની પોલીસની ટીમે કચ્છ રેન્જ આઈજીની સંપર્ક કર્યો હતો અને કચ્છ રેન્જ આઈજીને દ્વારા તાત્કાલિક પાટણ જિલ્લા એસપી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી અને કહી શકાય તો જે રીતે આ જાણથી જે સ્થળ દર્શાવવામાં આવ્યું હતું તે સ્થળ પરથી જે બાતમીદાર સ્થળ પરથી જ લાલ ચંદનનો જે મોટો જથ્થો જે ઝડપાયો છે, ખાસ કરીને 4 કરોડથી વધુનો જે લાલ ચંદનનો જથ્થો ઝડપાયો છે। આ લાલ ચંદનની તસ્કરી મામલે આંધ્રપ્રદેશે કેટલાક આરોપીઓ પકડી ચૂક્યા છે। અન્ય કેટલાક આરોપીઓ જે પકડવાના બાકી છે તેની કાર્યવાહી પણ હાલ હાથ ધરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે વિધિ ખાસ ખૂબ જ મોટી અને મોંઘી કિંમતનું આ લાલ ચંદન હોય છે તેને આંધ્રપ્રદેશમાંથી આયાત નિકાસ કરવામાં આવતા હોય છે। ત્યારે આ તસ્કરી ક્યાંક ના ક્યાંક ખાનગી રીતે કરવામાં આવતો છે અને આ તસ્કરીનો પર્દાફાશ પણ પાટણ ક્રાઇમ બ્રાન્ચે કરી દીધો છે આંધ્રપ્રદેશની પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન અને રેન્જ આઈજીની સમગ્ર દેખરેખ હેઠળ જ આ કાર્યવાહી થઈ રહી છે। વિધિ, આભાર સુનિલ તમામ માહિતી બદલ। તો માહિતી જે પ્રકારે અમારા સંવાદદાતા આપી રહ્યા છે તે અનુસાર આંધ્રપ્રદેશની પોલીસ, સ્થાનિક પોલીસ આ બંનેના સંયુક્ત ઓપરેશનમાં આખો મામલો સામે આવ્યો છે।